આ લેક્ચરમાં જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે મેકેનિઝમ ફોર ધી ગુડ સેલ્સ પ્રમોશન. તો આપણે સેલ્સ પ્રમોશનને ગુડ બનાવવું છે તો એના કયા મેકેનિઝમ્સ છે અને કયા એવા ટેકનિક્સ છે કે જેનાથી આપણું પ્રમોશન સેલ્સ ઇન્ક્રીઝિંગ જે આપણો પ્રોગ્રામ છે એને ગુડ બનાવી શકીએ, સક્સેસફુલ બનાવી શકીએ. મેકેનિઝમ ફોર ધી ગુડ સેલ્સ પ્રમોશન: ક્લિયર ઓબ્જેક્ટિવ, ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ ઓફ ઇટ્સ યુઝ એન્ડ ફોર્મ્યુલેશન ઓફ ધી પોલિસી. તો આ ત્રણ જે છે એ આપણા મેકેનિઝમ્સ છે. મીન્સ કે આપણો ઓબ્જેક્ટિવ ક્લિયર હોવો જોઈએ કે આપણે વેરિયસ ટાઈપ્સની પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ તો કયા ટાઈપની પ્રોડક્ટ્સ છે કે જેને આપણે એનું સેલ્સ ઇન્ક્રીઝ કરવાની જરૂર છે, તો ઓબ્જેક્ટિવ ક્લિયર હોવો જોઈએ. આપણે એની અંદરથી આપણો સોશિયલ વેલફેરનો ઓબ્જેક્ટિવ છે, પ્રોફિટ મેકિંગનો છે, કયા ટાઈપનો ઓબ્જેક્ટિવ છે એ ક્લિયર હોવું જોઈએ. ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ એન્ડ ઇટ્સ યુઝ: તો તમે જે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ કરો છો મીન્સ કે જેટલા મનીની જરૂર છે એટલું જ અરેન્જમેન્ટ કરવાનું. જો વધારે ફ્લો કરશો મનીનું તો જે એ વેસ્ટ થશે અને ઓછું કરશો તો તમારા વર્ક છે એ રૂટીન જે વર્ક છે અથવા તો તમારે જે ડિસિઝન્સ લેવાના છે અથવા તો ક્યાંય તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો એ કાર્ય છે તમારું વર્ક છે એ પ્રિવેન્ટ થઈ જશે. તો એના માટે તમારે પ્રોપર ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ કરવાનું છે, એનો ઓપ્ટિમમ યુઝ કરવાનો છે, જે વેસ્ટ ન થાય એ પ્રમાણે પોલિસી છે એ ફોર્મ્યુલેટ કરવાનું છે. તો થર્ડ સ્ટેપ આપણો એ છે ફોર્મ્યુલેશન ઓફ ધી પોલિસી. તો તમારે જે પોલિસી ફોર્મ્યુલેટ કરવાની છે એ પોલિસી છે એ પ્રોપરલી ફોર્મ્યુલેટ કરવાની કે તમારા ઓબ્જેક્ટિવ અને તમારા ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ સાથે મેચ થતી હોવી જોઈએ, કે તમે ફાઇનાન્શિયલી પણ એને પહોંચી શકતા હોવા જોઈએ પ્લસ તમારો ઓબ્જેક્ટિવ છે એ પણ ઇન ટાઈમ ફૂલફિલ થતો હોવો જોઈએ. એટલા માટે એ પોલિસી છે તમારે એ પ્રમાણે ફોર્મ્યુલેટ કરવાની છે. ઓબ્જેક્ટિવ ક્લિયર હોવું જોઈએ, મીન્સ કે ક્લિયર ઓબ્જેક્ટિવ. ધ ઓબ્જેક્ટિવ ધેટ ઇઝ ટુ બી અચીવડ થ્રુ ધ સેલ્સ પ્રમોશન શુડ બી ક્લિયર સ્પેસિફાઈડ. જેમ મેં તમને સમજાવ્યું, સેલ્સ પ્રમોશન ઇઝ ટુ બી ડાઇન that through the distributor or the customers or through the salesman has to be decided as the whole program would be the dependent on this. તો તમારો ઓબ્જેક્ટિવ કયા ટાઈપનો છે તો આખો જે સેલ્સ પ્રોગ્રામ છે, સેલ્સ પ્રમોશન પ્રોગ્રામ છે એના ઉપર જ ડિપેન્ડન્ટ છે કે તમે ઓબ્જેક્ટિવ કયા ટાઈપનો સેટ કરેલો છે, કયા પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે કરેલો છે. બરાબર છે કે તમારો પ્રોફિટ મેકિંગ ઓબ્જેક્ટિવ છે તો તમારે બધી જ પોલિસી ફોર્મ્યુલેશન છે એ પ્રોફિટ મળતો હોવો જોઈએ એવી જ ફોર્મ્યુલેટ કરવાની છે. ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ એ જ પ્રમાણે કરવાનું છે કે જેથી તમારી કોસ્ટ એકદમ ઓછી આવે, ઓપ્ટિમમ યુઝ થાય તમારા જેટલા રિસોર્સિસ છે એનું. બરાબર છે. નેક્સ્ટ છે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ એન્ડ ધી યુઝ. The financial condition of the company needs to be considered while deciding the amount to be fixed or for the sales promotion. તો તમારે જે સેલ્સ પ્રમોશન ફિક્સ કરવાનું છે, તમારે જે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ કરવાનું છે, ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ તમારે એ રીતે કરવાનું, માનો કે કોઈ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, બરાબર છે, પ્રીવિયસમાં, પાસ્ટમાં, તો એ ઇન્વેસ્ટમેન્ટમાં તમે એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોવું જોઈએ કે તમારે જ્યારે પણ ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ કરવાની, જ્યારે પણ એની નીડ હોય ત્યારે તમને ક્વિકલી એ વસ્તુ મળી જાય. હવે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ તમે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કરેલું છે અથવા તો તમે કોઈ એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, હોમ પરચેસ કરેલું છે, હાઉસ પરચેસ કરેલું છે, તો એમાં બધામાં ઇન્વેસ્ટમેન્ટ તમે કરેલું છે તો એને સેલ થતાં ઘણી વાર લાગે. તો તમારે જ્યારે જરૂર છે ત્યારે તમને ન મળી શકે, તો તમારે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે જ્યારે તમારે જરૂર છે ત્યારે વસ્તુ મળી શકે. The budget has to be prepared to decide how much amount is to be spent within what the some period. તો તમે જે પીરિયડ ડિસાઇડ કરેલો છે એની અંદર તમે કેટલી અમાઉન્ટ સ્પેન્ડ કરશો, બરાબર છે, કેટલી અમાઉન્ટ જનરેટ થશે, એના સ્પેસિફિકલી તમે કેટલી અમાઉન્ટ સ્પેન્ડ કરશો એ બજેટ છે આખું રેડી કરવાનું, ઇન્કમ અને એક્સપેન્સીસ, જેનાથી તમારે કેટલો એક્સપેન્સીસ બેર કરવાનો છે ખબર પડે. અદરવાઇઝ કેવું થશે કે તમે પ્રોફિટ અર્ન કરેલો છે પછી તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે પ્રોફિટ કરતાં તો કોસ્ટ તમારી વધારે બેર થઈ ગઈ છે તો તમને લોસ થશે. ઇફ કોસ્ટલી ઇલ્ડ રિઝલ્ટ દેન ઇટ શુડ બી અંડરટેકન. તો જો તમે કોસ્ટ ઇલ્ડ રિઝલ્ટ આવે મીન્સ કે તમારું કોસ્ટ કરતાં તમારી ઇલ્ડ છે, ઇલ્ડ મીન્સ કે તમારી ઇન્કમ છે એ વધી જતી હોય તો તમારે એ પ્લાન છે અંડરટેકન કરવાનો છે. અનનેસેસરી એક્સપેન્સીસ શુડ નોટ બી ઇન્ક્રીઝ. તો જે તમારા અનનેસેસરી એક્સપેન્સીસ છે મીન્સ કે તમે અલાવન્સીસ જે આપતા હો છો, ટ્રાવેલિંગ અલાવન્સીસ છે, ટ્રાવેલિંગ સેલ્સમેન આપતા હો છો, એ બહુ વધારે હાઈ ન હોવા જોઈએ કે જેટલો ખરેખર ખર્ચો થતો જ ન હોય. બરાબર છે. તમે એનાલિસિસ કરી અને પછી તમારે જે એક્સપેન્સીસ છે એ તમારે આપવાના છે. બરાબર છે. ફોર્મ્યુલેશન ઓફ ધી પોલિસીસ. After deciding the above 2 points, necessary policy of the sales promotion should be formulated and implemented. તો તમારે પર્ટિક્યુલર સેલ્સ પોલિસીસ છે જે ફોર્મ્યુલેટ કરેલી છે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. જે તમે જેટલું માઇન્ડ મેપ બનાવેલા છે, જેટલી સ્ટ્રેટેજી બનાવેલી છે અકોર્ડિંગ ટુ ધ ઓબ્જેક્ટિવ એન્ડ ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ તમારે પ્રોપરલી સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે તો જ તમારું સેલ્સ છે એ અપ જઈ શકશે. બરાબર છે. 5% સેલ્સ છે તમારો પ્રોફિટ થતો હોય, સેલ્સ પ્રોફિટ, તો
તો તમારો 10% કરવો છે તો તમારે એ જ પ્રમાણે પોલિસી બનાવવાની છે જેથી તમારો ટાર્ગેટ અચીવ થઈ શકે. એવરી સ્ટેપ શુડ બી કેરફુલી ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ કોઓર્ડિનેટેડ શુડ બી અચીવ. તો તમારો જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરવાનું છે, એકબીજા ડિપાર્ટમેન્ટના રિપોર્ટ છે તમારે જોવાના છે જેનાથી તમને ખ્યાલ આવે કે તમારું સેલ્સ કેટલું ઇન્ક્રીઝ થવું જોઈએ. તો બધું કેરફુલી સ્ટેપ છે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. તો આ તમારા અલગ અલગ ગુડ મેકેનિઝમ્સ હતા, સ્ટેપ્સ હતા કે જે તમારે સેલ્સ પ્રમોશન કરવા માટે રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજી. તો તમારી સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજી છે એને કયા કયા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરતા હોય છે, બરાબર છે. તો એ ફેક્ટર્સ છે એને આપણે લર્ન કરવાના છે. વેરિયસ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજી આર એઝ અંડર. તો ફેક્ટર્સ અફેક્ટિંગ ધ માર્કેટિંગ સ્ટ્રેટેજી, તો એને અલગ અલગ ફેક્ટર્સ છે કે જે એને મીન્સ કે અફેક્ટ કરતા હોય છે એ આપણે જોવાના છે. કોમ્પિટિટર્સ, કાઉન્ટર મૂવ્સ, ટેસ્ટ નીડ, નેચર એન્ડ બિહેવિયર ઓફ ધ કસ્ટમર, synergistic potential, elasticity of the marketing inputs, assigning the consistent strategy and the development of the sales personnel. તો આ તમારી 6 સ્ટ્રેટેજી છે જેને આપણે લર્ન કરવાની છે. ફર્સ્ટ છે કોમ્પિટિટર્સ કાઉન્ટર મૂવ્સ. તો કોમ્પિટિટર્સ કાઉન્ટર મૂવ્સ મીન્સ કે તમે જે પ્રકારની સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરેલી છે કે જેનાથી તમારું સેલ્સ છે ગોઝ અપ થયેલું છે, તો કોમ્પિટિટર છે એને એ રિસર્ચ કરશે, એનાલિસ કરશે કે તમારી જે સેલ્સ છે એ ડે બાય ડે ઇન્ક્રીઝ થતું જાય છે. તો પછી એનું કાઉન્ટર મૂવ્સ કોમ્પિટિટરનું હશે કે તમે માનો કે 10 રૂપીસની જે થિંગ્સ છે કે જે 10 રૂપીસમાં સેલ કરે છે, તમે 9 રૂપીસમાં કરો છો, તો એ શું કરશે, એનો પ્રોફિટ કમ્પોનન્ટ ઘટાડી અને એ 8 રૂપીસમાં સેલ કરશે. તો એ કોમ્પિટિટરનો કાઉન્ટર મૂવ્સ થયો તમારી સ્ટ્રેટેજી ઉપરનો. The first and foremost factor affecting the marketing strategy is the study of competitors' counter moves. તો તમારે પણ એને જેમ તમારો મૂવ એનાલિસિસ કરી અને પોતાનો મૂવ્સ છે કાઉન્ટર મૂવ્સ કરેલો છે એવી રીતે તમારે પણ એની સ્ટ્રેટેજી એનાલિસિસ કરવી પડશે. અને તમે શું કરો કે એ 8 રૂપીસમાં વસ્તુ સેલ કરે છે તો તમે એની સાથે કોઈ વસ્તુ છે ફ્રીમાં આપશો અથવા તો તમે એની સર્વિસીસ છે એ તમારી ઇન્ક્રીઝ કરી દેશો. મોસ્ટ કોમ્પિટિટર કેન ઇઝીલી એન્ડ ક્વિકલી મેચ ઓર અધરવાઇઝ એડજસ્ટ ટુ પ્રાઇસ ચેન્જીસ. તો તમે તમારી પ્રાઇસમાં જેટલા પણ ચેન્જીસ કરશો તો એ કોમ્પિટિટર ક્વિકલી છે એ એને એનાલિસિસ કરી લેશે, કારણ કે જેમ જેમ એનું સેલ્સ ઘટતું જશે એમ એને ખ્યાલ આવશે કે આપણા કોમ્પિટિટરે કાંઈ એવો મૂવ કરેલો છે કે જેના કારણે આપણું સેલ્સ છે ડે બાય ડે ડિક્રીઝ થતું જાય છે. નેક્સ્ટ છે ટેસ્ટ નીડ્સ, નેચર એન્ડ બિહેવિયર ઓફ ધી કસ્ટમર. તો કસ્ટમરનો ટેસ્ટ અને પ્રેફરન્સીસ છે જેમ જેમ ટેકનોલોજી ચેન્જ થશે, નવું નવું કલ્ચર આવતું જશે, એવી રીતે એના ટેસ્ટ પ્રેફરન્સીસમાં ચેન્જ આવતો જશે. તો તમારી પ્રોડક્ટ છે એ એના ટેસ્ટ અને પ્રેફરન્સીસ સાથે મેચ થતી હોવી જોઈએ જેથી તમે કસ્ટમર છે એના બિહેવિયરને સમજી શકો અને અકોર્ડિંગ ટુ તમે એ પ્રોડક્ટ છે મેન્યુફેક્ચર કરી અને સેલ્સ ઇન્ક્રીઝ કરી શકો છો. Another major factor affecting the marketing strategy is the study of taste, needs, nature and the behavior of the customer. The marketing strategy should match the taste, need and nature of the behavior of the customer. Next છે synergistic potential. Marketing input are capable for being mutually reinforcing or having synergistic potential and marketing executive should consider this working towards an optimum overall marketing strategy. તો તમારી પાસે જેટલા પણ રિસોર્સિસ રહેલા છે કે જે મેન્યુફેક્ચરિંગની અંદર યુઝ થાય છે, સેલિંગની અંદર યુઝ થાય છે, બરાબર છે, મેન માર્કેટિંગ, લેબર, બરાબર છે, તો તમારી પાસે મની જેટલા પણ એવા ફેક્ટર્સ છે તો તમારે એનો ઓપ્ટિમમ યુઝ કરવાનો છે જેથી તમારી કોસ્ટ ઓછી આવશે તો તમારું પોટેન્શિયલ વધશે, તમારી ઇફેક્ટિવનેસ છે એ વધશે જેનાથી તમે પ્રોપરલી કોમ્પિટિટર સાથે સર્વાઈવ કરી શકશો, કોમ્પિટિટરને જે એના મૂવ્સ છે એને તમે કાઉન્ટર મૂવ્સ કરી શકશો. આ રીતે તમે અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે એને એનાલિસિસ કરશો તો તમે તમારું પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરી શકશો અને ઓપ્ટિમમ ઓવરઓલ માર્કેટિંગ સ્ટ્રેટેજી, તો તમે માર્કેટિંગ સ્ટ્રેટેજી તમે જે ફોર્મ્યુલેટ કરેલી છે એનો ઓપ્ટિમમ યુઝ કરી શકશો. નેક્સ્ટ છે ઇલાસ્ટિસિટી ઓફ ધી માર્કેટિંગ ઇનપુટ્સ. Another major factor affecting the marketing strategy is the elasticity of the marketing input. તો તમારું જે માર્કેટિંગ ઇનપુટ છે એની ઇલાસ્ટિસિટી છે તો તમારે મેજર જે અફેક્ટ કરે છે તો તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે એનું તમે એ તમારું ફેક્ટર છે કે જે મેજરલી તમારા અફેક્ટ કરતું હોય છે. તો ડિફરન્ટ માર્કેટિંગ ઇનપુટ આર ઇલાસ્ટિક એન્ડ they influence the demand of the product. તો ઇલાસ્ટિસિટી મીન્સ કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો તમારી જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ ડિક્રીઝ થશે અને પ્રાઇસ ડિક્રીઝ થશે તો તમારી ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થશે. તો આ એક ઇલાસ્ટિસિટી છે કે જે મારી પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચેનું જે ઇન્વર્સ રિલેશન છે એ ડિક્ટેટ કરે છે. તો આ રીતે તમારું માર્કેટિંગ ઇનપુટ કેવું છે, બરાબર છે, જો તમે જેટલી ડિમાન્ડ છે એના કરતાં તમે
માનો કે એટલી સપ્લાય ઓછી કરેલી છે, બરાબર છે, ડિમાન્ડ વધારે છે અને સપ્લાય પણ તમે એના કરતાં ખૂબ વધારે કરેલી છે, બરાબર છે, તો તમારી પ્રાઇસ છે એ તમે ઓછી કરવી પડશે તમારે, બરાબર, કારણ કે તમે વધારેમાં વધારે ફ્લો કરેલો છે, તો માર્કેટિંગની અંદર ફ્લો થઈ ગયો છે ઓલરેડી, તો તમારે ઓછી પ્રાઇસે પણ વસ્તુ ગમે એમ કરીને સેલ કરવી પડશે. અને જો ડિમાન્ડ વધારે છે ને તમે સપ્લાય ઓછી કરેલી છે તો માર્કેટની અંદર શોર્ટેજ છે એ ક્રિએટ થશે, તો તમે ગમે એટલી પ્રાઇસ ચાર્જ કરશો તમારી વસ્તુ છે એ સેલ થશે. તો આ એક આખી ઇલાસ્ટિસિટી છે કે તમારી પ્રોડક્ટ ડિમાન્ડની અંદર ઇન્ફ્લુઅન્સ કરશે. નેક્સ્ટ છે અસેસિંગ ધ કન્સિસ્ટન્ટ સ્ટ્રેટેજીસ. તો જે તમારે અલગ અલગ કન્સિસ્ટન્ટ સ્ટ્રેટેજીસ છે એને અસેસિંગ કરવાની છે, મીન્સ કે એને તમારે એનાલિસિસ કરવાનું છે. એનાલિસિસ પછી તમારે એક રિપોર્ટ રેડી કરવાનું છે કે ઓલરેડી તમે જે ડિસાઇડેડ કરેલું છે, તમે જે પોલિસી સ્ટ્રેટેજી બનાવેલી છે એને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એની શું ઇફેક્ટ આવે છે કંપનીની અંદર, અને એને એનાલિસિસ કરીને અસેસિંગ કરીને પછી તમારે એને એક રિપોર્ટ બનાવવાનું, કન્ક્લુઝન શું આવે છે, તમારે શું ચેન્જીસ કરવાના છે. Another important factor affecting the marketing strategy is to make sure that strategies are consistent and fit for each other. તો તમે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ બનાવેલું છે, જે માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવેલી છે, ઇઝ ટુ મેક શ્યોર દેટ સ્ટ્રેટેજીસ આર કન્સિસ્ટન્ટ એન્ડ ફિટ ફોર ઈચ અધર. તો અલગ અલગ ફેક્ટર સાથે તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી, ટેકનોલોજી ચેન્જીસ છે કે અલગ અલગ બીજા ઘણા બધા ફેક્ટર્સ છે કે એની સાથે તમારી સ્ટ્રેટેજી છે એ મેચ થતી હોવી જોઈએ. કોમ્પિટિટર્સની સ્ટ્રેટેજી સાથે તમારી સ્ટ્રેટેજી મેચ થતી હોવી જોઈએ. તમે માનો કે ડિફરન્ટ સ્ટ્રેટેજી અપ્લાય કરી છે, તો એ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ કે જેનાથી તમને ઘણો બધો બેનિફિટ છે એ થતો હોવો જોઈએ. As every strategy has to be operated in the future, which is absolutely uncertain, the need or consistent strategy cannot be overlooked. તો તમે જે સ્ટ્રેટેજી બનાવો છો ફ્યુચરની અંદર, જે તમે ફ્યુચર અનસર્ટેનિટી માટે જે સ્ટ્રેટેજી બનાવેલી છે કે જો કાંઈ એવી સિચ્યુએશન અનસર્ટેન એબનોર્મલ સિચ્યુએશન આવશે તો તમે કોપ અપ કરી શકશો. અત્યારે તેજીની સિચ્યુએશન છે, પછી માનો કે મંદીની સિચ્યુએશન આવે તો તમે એને કઈ રીતે કોપ અપ કરી શકો, તો એના માટે સ્ટ્રેટેજી છે આપણે બનાવેલી હોવી જોઈએ. ડેવલપ ફોર ધી સેલ્સ પર્સન. Another factor affecting the marketing strategy is the development of the sales person. તો સેલ્સ પર્સનલને તમારે ડેવલપ કરવા માટે જે અલગ અલગ ફેક્ટર અફેક્ટ કરતા હોય છે એ પણ તમને તમારા સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજીને અફેક્ટ કરશે. If the sales are to be pushed up under keen competition, marketing executive must learn to develop the long-term offensive strategies, anticipation of the customer need. તો કસ્ટમર નીડ તમે અલગ અલગ કલ્ચર છે એ તમે એનાલિસિસ કરેલું છે અને પછી તમને ખ્યાલ આવે કે થોડાક ટાઈમમાં મોડર્નાઇઝેશન આવશે, આ ટાઈપનું વસ્તુ છે એ સેલ થશે, તો તમે અલગથી જ આ બધું એનાલિસિસ કરેલું છે કે એ વસ્તુની સિચ્યુએશન આવે એ પહેલાં તમે એના માટે સ્ટ્રેટેજી બનાવેલી છે. તો આવી કિન કોમ્પિટિશન છે કે તમારા જેવી સેમ પ્રોડક્ટ ઘણા બધા કોમ્પિટિટર બનાવે છે, તો આ જે કોમ્પિટિશનની અંદર સર્વાઈવ કરવું છે તો તમે આવા પ્રકારની જો સ્ટ્રેટેજી બનાવેલી હશે તો એ લોંગ ટર્મની અંદર છે એ તમને ઘણો બધો બેનિફિટ કરાવી શકશે. નેક્સ્ટ જે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ ટોપિક છે પ્રોસેસ ઓફ ધી સેલ્સ પ્રમોશનલ સ્ટ્રેટેજી. તો આ સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજી છે એ આપણે ડિસ્કસ કરવાની છે, એની અલગ અલગ પ્રોસેસ છે જે આપણે ડિસ્કસ કરીએ. સિચ્યુએશન એનાલિસિસ. તો તમે જે 4 સ્ટેપ્સ ઇન્વોલ્વ્સ ઇન અ પ્લાનિંગ ઓફ ધી સ્ટ્રેટેજી મેકિંગ. તો તમારે જે સ્ટ્રેટેજી બનાવવાની છે એની અંદર 4 સ્ટેપ છે, 4 પ્લાન છે જે તમારે જોવાના છે. તો એ 4 પ્લાન છે કયા, 4 સ્ટેપ્સ કયા છે કે જે તમે સ્ટ્રેટેજી બનાવતા હોય ત્યારે તમારી પ્લાન છે અથવા તો એ સ્ટેપ્સ છે એ લેવાના છે, એ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સિચ્યુએશન એનાલિસિસ. તો તમારે સિચ્યુએશનને એનાલિસિસ કરવાની. અત્યારે ડાઉન સિચ્યુએશન છે, અપ સિચ્યુએશન છે, કયા ટાઈપની સિચ્યુએશન માર્કેટની અંદર છે. માર્કેટિંગ ઓબ્જેક્ટિવ એન્ડ સ્ટ્રેટેજીસ. તો માર્કેટનો ઓબ્જેક્ટિવ શું છે, આપણો ઓબ્જેક્ટિવ કયા ટાઈપનો છે. સેગમેન્ટેશન એન્ડ ટાર્ગેટ માર્કેટ. તો તમે જેટલા પણ સેગમેન્ટ ચલાવો છો એમાંથી તમે કયા સેગમેન્ટને ટાર્ગેટ કરેલો છે, બરાબર છે. તમે અલગ અલગ એજ ગ્રુપ માટે વસ્તુ બનાવો છો તો તમે કયા એજ ગ્રુપને ટાર્ગેટ બનાવેલું છે, ઓલ્ડ એજ કે મિડલ એજ કે બરાબર, તો કઈ એજ છે જેને તમે ટાર્ગેટ બનાવેલું છે. માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ મિક્સ છે એના માટે તમે કયા કયા માર્કેટને ચૂઝ કરેલું છે, બરાબર છે. તો તમે કયા પ્રકારનું પ્રમોશન મિક્સ છે કે એડવર્ટાઇઝમેન્ટ છે એના માટે કયા કયા સ્ટેપ્સ છે લીધેલા છે. 1 by 1 આપણે ડિસ્કસ કરીએ એમને. સિચ્યુએશન એનાલિસિસ. તો તમારે જે સિચ્યુએશન માર્કેટની અંદર છે એને એનાલિસિસ કરવાની છે. સિચ્યુએશન એનાલિસિસ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇન ઓલ ધ પ્લાનિંગ એક્ટિવિટી. ઇટ મીન્સ વેર આર વી નાઉ. તો અત્યારે આપણે કઈ જગ્યાએ છીએ, મીન્સ કે કયા ગ્રોથના સ્ટેજ ઉપર છીએ અને આપણે કઈ જગ્યાએ પહોંચવાનું છે, બરાબર છે. એ સિચ્યુએશન એનાલિસિસ કરવી પડે. ઇફ ઇટ એનાલિસિસ ધ એક્ઝિસ્ટિંગ માર્કેટ પ્રોગ્રામ એન્ડ વેર ધ પ્રોગ્રામ શુડ ગો ઇન અ ફ્યુચર. It gives the information on the market demand, market environment and performance. તો આપણું
કંપનીનું પરફોર્મન્સ છે એ માર્કેટની અંદર કેવા ટાઈપનું છે, બરાબર છે. માર્કેટ એન્વાયરમેન્ટ છે એ અત્યારે કયા ટાઈપનું છે, કે અત્યારે આપણી વસ્તુ સેલ થશે કે નહીં થાય, બરાબર છે. કયા ટાઈપનું માર્કેટ છે, મંદી તેજીવાળું કેવું માર્કેટ છે, અને આપણું પરફોર્મન્સ, કંપનીનું પરફોર્મન્સ છે એ માર્કેટની અંદર કેવું છે, સેલ થાય છે કે નથી થતું, અને આપણી પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી છે, બરાબર છે. એ બધું એનાલિસિસ કરીએ, બરાબર, સિચ્યુએશન એનાલિસિસ કરીએ તો આપણને આ બધી ઇન્ફોર્મેશન છે એ મળી શકશે. નેક્સ્ટ છે માર્કેટિંગ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ધી સ્ટ્રેટેજીસ. તો આપણે જે ઓબ્જેક્ટિવ છે, સ્ટ્રેટેજીસ છે, માર્કેટિંગ ઓબ્જેક્ટિવ છે, જે સ્ટ્રેટેજીસ છે આપણે બનાવેલી છે, બરાબર છે, કે જેને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, તો એ આપણે જોવાનું છે કે આપણો ઓબ્જેક્ટિવ છે એ કયા ટાઈપનું છે. પ્રોફિટ મેકિંગ ઓબ્જેક્ટિવ છે તો આપણે જે સ્ટ્રેટેજી બનાવેલી છે એનાથી આપણે પ્રોફિટ મેકિંગ થશે. These are the marketing level are the closed aligned with the corporate objective and the strategies. તો અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ અને સ્ટ્રેટેજીસ સાથે આપણો માર્કેટિંગ લેવલ છે, આપણો જે માર્કેટિંગ સ્ટ્રેટેજી છે એ મેચ થતી હોવી જોઈએ કે જે આપણો કોર્પોરેટ ઓબ્જેક્ટિવ છે એ આપણે ફૂલફિલ થઈ શકે. તો માર્કેટિંગ ઓબ્જેક્ટિવ ટ્રાન્સલેટેડ કોર્પોરેટ સ્ટ્રેટેજીસ, તો આપણે જે ઓબ્જેક્ટિવ છે એના અકોર્ડિંગ સ્ટ્રેટેજી બનાવશું તો એ ઓબ્જેક્ટિવ છે એ ટ્રાન્સફોર્મ શેમાં થઈ ગયું, સ્ટ્રેટેજીમાં. એ સ્ટ્રેટેજી છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું તો આપણો ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ થશે. For example, corporate objective is a 25% return on investment and corporate strategy is 20% cost reduction in order to enhance the profitability. તો પ્રોફિટેબિલિટી ઇન્ક્રીઝ થશે તો જ આપણે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ કરી શકશું, અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થશે તો જ એનું રિટર્ન છે આપણને વધારે મળશે. તો એ એક ટ્રાન્સફોર્મેશન થઈ ગયું ઓબ્જેક્ટિવનું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું સ્ટ્રેટેજીમાં. તો આપણો સ્ટ્રેટેજી, આપણો ઓબ્જેક્ટિવ એવો છે કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે મેન્યુફેક્ચરિંગની અંદર એનું 25% આપણે રિટર્ન મળવું છે. તો અને આપણે એવો સાથે આપણો કોર્પોરેટ સ્ટ્રેટેજી એવી બનાવેલી છે કે જેનાથી આપણે રિડક્શન કેટલું થશે, તો કે 20% રિડક્શન થશે કોસ્ટની અંદર, તો આપણો 25% પ્રોફિટ છે ઇન્ક્રીઝ થવાનો છે. તો આ પ્રમાણે તમારો ઓબ્જેક્ટિવ છે એ સ્ટ્રેટેજીની અંદર ટ્રાન્સલેટ થઈ જશે. સેગમેન્ટેશન ઇન ધ ટાર્ગેટ માર્કેટ. In a new company, segmentation enables the company to identify the potential target market. તો તમે કયા ટાઈપની વસ્તુ સેલ કરો છો, વેરિયસ ટાઈપ્સની વસ્તુ મેન્યુફેક્ચર કરો છો, તો તમે એક ટાર્ગેટ બનાવેલો હોય કે એને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. In the running concern, management reassesses the choice of target market and modifies them if necessary. તો તમે જે રનિંગ કન્સર્ન છે તમારી, બરાબર છે, અત્યારે તમે જે પ્રકારની મીન્સ કે ઇન્ડસ્ટ્રી ચલાવો છો એમાં મેનેજમેન્ટ છે એ અસેસમેન્ટ કરશે, અને પછી અસેસમેન્ટ કર્યા પછી જો એનો કાંઈ ચેન્જીસ નથી આવતો, એની સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરેલી છે એનું કાંઈ ચેન્જીસ નથી આવતો, તો એ રીઅસેસ કરશે કે તમે જે ટાર્ગેટ માર્કેટ કરેલું છે, બરાબર છે, એ પ્રોપરલી ટાર્ગેટેડ છે, અથવા તો તમે જે સ્ટ્રેટેજી બનાવેલી છે એ તમારા ટાર્ગેટ માર્કેટ સાથે મેચ થાય છે કે નથી થતી, અને જો નહીં થતી હોય તો એના અંદર જે મોડિફિકેશન કરવાની જરૂર છે એ મોડિફિકેશન કરશે. લાસ્ટ જે આપણો છે એ માર્કેટિંગ મિક્સ. તો માર્કેટિંગ મિક્સ છે એ શું છે? The distinctive marketing mix is now prepared to satisfy target market demand and attain the marketing objective for each target market. તો તમારે માર્કેટિંગ મિક્સ એવું ચૂઝ કરવાનું છે, જેમ કે આપણે લર્ન કરેલું હતું ચૂઝિંગ ધ મિક્સ. એની અંદર આપણે એડવર્ટાઇઝમેન્ટ મીડિયા ચૂઝ કરવાનો હતો કે આપણી પ્રોડક્ટ છે સેલ કરવા માટે કયો એડવર્ટાઇઝિંગ મીડિયા છે આપણે ફોલો કરવાનું છે. એમાં આપણે અત્યારે માર્કેટિંગ મિક્સ એવું પ્રિપેર કરવાનું છે કે જેથી આપણું ટાર્ગેટ માર્કેટ છે એ સેટિસ્ફાઈ થઈ શકે, આપણી ડિમાન્ડ સેટિસ્ફાઈ થઈ શકે, અને એ આપણે જે ટાર્ગેટ કરેલો છે, આપણે માર્કેટ જે ટાર્ગેટ કરેલું છે, આપણો જે ઓબ્જેક્ટિવ છે પ્રોફિટ મેકિંગનું એ ફૂલફિલ થઈ શકે. ડિફરન્ટ માર્કેટિંગ ઇનપુટ્સ આર ઇલાસ્ટિક, ધે ઇન્ફ્લુઅન્સ ધ ડિમાન્ડ ઓફ ધી પ્રોડક્ટ. તો જેમ જેમ તમારી પ્રાઇસ વધશે એમ ડિમાન્ડ ઘટશે, પણ જેમ જેમ તમારી પ્રાઇસ ઘટશે એમ તમારી ડિમાન્ડ પણ વધશે. તો પ્રાઇસ ઘટાડવા માટે તમારે કોસ્ટ ઉપર કંટ્રોલ કરવો પડશે. માર્કેટિંગ મિક્સ એન્ડ ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન કોન્સ્ટિટ્યુટ ધ બલ્ક ઓફ કંપનીઝ માર્કેટિંગ એફર્ટ. તો તમારે માર્કેટિંગ મિક્સ છે એ તમારે જો ચૂઝ કરવાનું છે અને તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે તો એના માટે તમારે ઘણા બધા માર્કેટિંગનું એનાલિસિસ કરવું પડશે, એના માટે એફર્ટ્સ કરવા પડશે, જેથી તમે એ વસ્તુ છે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. આપણો જે લાસ્ટ ટોપિક છે કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ટાઈપ ઓફ ધી સ્ટ્રેટેજી, બરાબર છે. તો આપણો આ લાસ્ટ ટોપિક છે, આપણે ડિસ્કસ કરીએ. ટાઈમ, ઇમ્પેક્ટ, concentration of the efforts, decisions and pervasiveness. તો આ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે સ્ટ્રેટેજીસના, જે આપણે વન બાય વન એને ડિટેલમાં ડિસ્કસ કરીએ. ટાઈમ. સ્ટ્રેટેજી આર નોર્મલી રિલેટેડ ટુ ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. તો તમે જે સ્ટ્રેટેજી બનાવેલી છે એ કોઈ 1 કે 2 મંથ માટે ન બનાવેલી હોય, લોંગ પીરિયડ માટે બનાવેલી હોય, 1 year, 2 year, 3 year, એમ ઘણા બધા યર્સ માટે તમે સ્ટ્રેટેજી બનાવેલી હોય છે. They try to discount the future and study their impact on the organizational activity. તો તમે જે એક્ટિવિટી, તમારે જે ઓર્ગેનાઇઝેશનલ એક્ટિવિટી કરવાની છે, ફ્યુચરની અંદર તમારે કોઈ ડિસ્કાઉન્ટ આપવાનું છે, માનો કે તમે જે સ્ટ્રેટેજી બનાવેલી છે અને ફ્યુચરની અંદર મીન્સ કે
નજીકના ટાઈમમાં જ કોઈ ફેસ્ટિવલ આવે છે તો ફેસ્ટિવલને અકોર્ડિંગ તમારે જે અલગ અલગ સ્ટ્રેટેજી બનાવવાની છે એને સ્ટડી કરવાની છે. તો એ સ્ટ્રેટેજી છે એ ઓર્ગેનાઇઝેશનલ એક્ટિવિટીઝ છે કે ઓર્ગેનાઇઝેશનલ એક્ટિવિટી છે એના અકોર્ડિંગ તમારે ડિસ્કાઉન્ટ છે એની પોલિસી બનાવવાની છે. તો તમે અકોર્ડિંગ ટાઈમ તમે ડિસ્કાઉન્ટ પોલિસી બનાવશો તો તમે ફેસ્ટિવલની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકશો અને વધારે ને વધારે વસ્તુ છે એ સેલ કરીને તમે સેલ્સ પ્રમોશન કરી શકશો. નેક્સ્ટ છે ઇમ્પેક્ટ. The impact of the strategy can be known only after the long period of time. તો તમે જે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરેલી છે એની ઇમ્પેક્ટ આપણને ક્યારે ખબર પડે કે જ્યારે આપણે વસ્તુ સેલ થશે કે નહીં થાય એનું રિઝલ્ટ આપણને ખ્યાલ આવે. તો એ લોંગ ટર્મમાં જ ખબર પડશે. આપણે સ્ટ્રેટેજી આજ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે તો કાલ આપણને એનું ઇમ્પેક્ટ છે એનું રિઝલ્ટ ખ્યાલ ન આવે. એના માટે તમારે ઘણો બધો પેશન્સ રાખવું પડે. The non-achievement of the goals in the immediate future should not render the strategies ineffective. તો તમે જો ગોલ્સ છે અચીવમેન્ટ નથી થતું, તમારો જે ટાર્ગેટ છે એ અચીવ નથી થતો, બરાબર છે, તમે જે ફ્યુચર પીરિયડ નક્કી કરેલું છે એમાં અચીવ નથી થતો, તો તમારે ઘણા બધા મોડિફિકેશન્સ તમારી સ્ટ્રેટેજીમાં કરવા પડશે, બરાબર છે. સ્ટ્રેટેજી ઇનઇફેક્ટિવ થાય છે, એની ઇમ્પેક્ટ છે એ પ્રોપરલી આપણે જે વિચારેલી હતી એ નથી આવતું, તો તમારે ઘણા બધા મોડિફિકેશન્સ ચેન્જીસ છે એ તમારી સ્ટ્રેટેજીની અંદર, પોલિસીની અંદર કરવા પડશે. કોન્સન્ટ્રેશન ઓફ ધી એફર્ટ. તો તમે જે એફર્ટ કરો છો, તમે જે માર્કેટિંગની અંદર ફોકસ કરેલું છે, રિસર્ચ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લિશ કરેલો છે કે જે માર્કેટની અંદર એન્વાયરમેન્ટને પ્રોપરલી પહેલાં તો એનાલિસિસ કરશે, પછી એની ઇફેક્ટ શું આવશે એને ડિસાઇડ કરશે. તો એના એફર્ટની અંદર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. સિન્સ any organization work with a limited amount of resources which have to be diverted to the different types of activity, the manager must concentrate all their efforts towards the framing those strategies which aim at optimum utilization of limited resources. તો તમારે એફર્ટ્સ એવી રીતે કરવાના છે જેનાથી તમારો કોસ્ટ કંટ્રોલ થશે, તો તમે પ્રાઇસ રિડક્શન કરી શકશો અને તમારો પ્રોફિટ વધારી શકશો. તો તમારે એના માટે તમારી પાસે જેટલા પણ રિસોર્સિસ રહેલા છે એના તમારે ઓપ્ટિમમ યુઝ કરવાનું છે, 100% યુટિલાઇઝેશન કરવાનું છે. કોઈ વેસ્ટેજ થશે તો તમને લોસ આવશે, એક્સપેન્સીસ બેર કરવા પડશે. નેક્સ્ટ છે ડિસિઝન્સ. The implementation of these strategies require a lot of decision making on the part of the managers at a different levels and in the different functional areas. So તમે અલગ અલગ ફંક્શનલ એરિયાની અંદર તમે જે રીતે અલગ અલગ ફંક્શનલ એરિયાની અંદર અલગ અલગ લેવલ્સની અંદર તમે જે વસ્તુ છે એ બનાવો છો અથવા તો સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરો છો, ટાર્ગેટ માર્કેટ કરેલું છે, તો એની અંદર તમારે એવા ડિસિઝન્સ લેવાના છે કે જે તમે પ્રોપરલી તમે જે અટ્રેક કરવા માગો છો એટલા કસ્ટમરને અટ્રેક કરી શકો, તમારું સેલ્સ છે એ ઇન્ક્રીઝ થાય. તમારે એવા ડિસિઝન્સ છે એ લેવાના છે. Due care should be given to the fact that the one decision does not negatively affect the other decision. તો તમારે એ કેર લેવાની છે કે તમારો એક ડિસિઝન્સ તમે લીધેલો છે તો તમારા અધર ડિસિઝન્સ છે સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટેડ છે એને અફેક્ટ કરશે તો એની પણ એડવર્સ ઇફેક્ટ તમારી કંપનીની અંદર આવશે. એટલે તમારે એવા ડિસિઝન્સ લેવાના છે કે જે બીજા અલગ ડિસિઝન તમે લીધેલા છે, બરાબર છે, એને અફેક્ટ ન કરતા હોવા જોઈએ. નેક્સ્ટ છે pervasiveness. Strategy prevail in all organization in all the areas and at all levels. This require effective coordination in each step so that there is consistency and smoothness in the organization activity being carried out. તો તમારે અલગ અલગ સ્ટ્રેટેજી સાથે કોઓર્ડિનેટ કરવાનું છે. અલગ અલગ પોલિસી તમે બનાવેલી છે, ક્રેડિટ પોલિસી, ફાઇનાન્શિયલ પોલિસી, અથવા તો તમે સેલ્સ પોલિસી બનાવેલી છે, પરચેસિંગ પોલિસી, જેટલી પણ પોલિસી બનાવેલી હોય કંપનીને બધાને કોઓર્ડિનેટ કરીને પછી તમારે પ્રમોશનલ સ્ટ્રેટેજી છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, બનાવવાની છે. તો બધા જ એરિયા છે એને ધ્યાનમાં રાખીને, બધા ટાઈપની પ્રોડક્ટ છે એને ધ્યાનમાં રાખીને બનાવવાની છે. તો આ એક પરવેસિવનેસ છે કે જે તમારે બધા જ એફર્ટ્સ છે એને ભેગા કરીને પછી તમારે અલગ અલગ સ્ટેપ્સ છે લેવાના છે. કન્સિસ્ટન્સી, સ્મૂથનેસ છે એ આવે, બરાબર છે. તો સ્ટ્રેટેજી પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરેલી હશે તો કન્સિસ્ટન્સી અને સ્મૂથનેસ આવશે ને પ્રોપરલી તમે વસ્તુ સેલ કરી શકશો અને જો કસ્ટમર સેટિસ્ફાઈડ થશે તો તમારું સેલ્સ છે એ ઇન્ક્રીઝ થશે. તો આ આપણો હતા કેરેક્ટરિસ્ટિક્સ. પછી આપણે ડિસ્કસ કરવાનું છે ટાઈપ્સ ઓફ સ્ટ્રેટેજીસ. તો કયા કયા ટાઈપ્સની સ્ટ્રેટેજીસ છે એ હોય. કોર્પોરેટ સ્ટ્રેટેજી, બિઝનેસ સ્ટ્રેટેજી એન્ડ ફંક્શનલ સ્ટ્રેટેજી. આ 3 ટાઈપની સ્ટ્રેટેજી છે જે આપણે ડિસ્કસ કરવાની છે. કોર્પોરેટ સ્ટ્રેટેજી. તો કોર્પોરેટ સ્ટ્રેટેજી કયા ટાઈપની છે એનો આપણે હાઇલાઇટ છે, હિન્ટ છે, તો આગળના એક ટોપિક છે એની અંદર મેં તમને સમજાવેલી હતી, બટ આપણે આનું ડિટેલ ડિસ્ક્રાઇબ કરીએ. It describes a company's overall direction in the terms of its general attitude towards growth and the management of its various business and product lines. તો તમે જે ટાઈપના પ્રોડક્ટ બનાવો છો, અલગ અલગ વેરિયસ ટાઈપ્સની વેરિયસ બિઝનેસીસ કરો છો, બરાબર છે, તો એમાં અંદર તમને ગ્રોથ છે એ કન્ટિન્યુઅસ ગ્રોથ થવો જોઈએ, બરાબર છે. તમારું એટીટ્યુડ છે એ ગ્રોથનો હોવો જોઈએ કે તમારું ગ્રોથ છે અત્યારે 5% છે, 15% છે, 20 છે, તો એને આપણે 30-35 સુધી લઈ જાય. તો એવી સ્ટ્રેટેજી છે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે.
તો કોર્પોરેટ સ્ટ્રેટેજી ઇઝ કમ્પોઝડ ઓફ, તો કોર્પોરેટ સ્ટ્રેટેજી બનાવી એની અંદર કયા કયા ટાઈપની સ્ટ્રેટેજી છે ઇન્ક્લુડ થશે. કમ્પોઝડ ઓફ એટલે ઇન્ક્લુડેડ ઓફ ધી ડાયરેક્શનલ સ્ટ્રેટેજી, પોર્ટફોલિયો સ્ટ્રેટેજી એન્ડ પેરેન્ટિંગ સ્ટ્રેટેજી. કે તમે જે સ્ટ્રેટેજી બનાવેલી છે એને હેન્ડલ કરવા માટે જે મેઇન સ્ટ્રેટેજી છે એની અંદર અલગ અલગ સ્ટ્રેટેજી બનાવો છો. મીન કે મેઇન સ્ટ્રેટેજી આપણી કંપની સ્ટ્રેટેજી, એની અંદર સેલ્સ સ્ટ્રેટેજી, પરચેસિંગ સ્ટ્રેટેજી, કે બીજી પ્રમોશનલ સ્ટ્રેટેજી બનાવેલી છે, ક્રેડિટ સ્ટ્રેટેજી. તમે જે પ્રકારની સ્ટ્રેટેજી બનાવેલી હોય એ કંપની સ્ટ્રેટેજીની અંદર જ છે એ બધી છે. તો એ પેરેન્ટિંગ સ્ટ્રેટેજી છે. પોર્ટફોલિયો, જેની અંદર આપણે પ્રોફિટ થતો હોય બધું આપણે એનાલિસિસ માટે જે પોર્ટફોલિયો બનાવેલું છે એ પોર્ટફોલિયો છે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. કોર્પોરેટ ડાયરેક્શનલ સ્ટ્રેટેજી ઇઝ કન્સેપ્ચ્યુલાઇઝ ઇન ધ ટેન્સ ઓફ ધી સ્ટેબિલિટી, ગ્રોથ એન્ડ રિટ્રેન્ચમેન્ટ. તો તમારે રિટ્રેન્ચમેન્ટ મીન્સ કે તમે જે પ્રોડક્ટ છે એ અત્યારે સેલ કરો છો, તો કોઈ કોલ્ડ ડ્રિંક છે એ તમે સેલ કરો છો, તો એ કોલ્ડ ડ્રિંક છે અત્યારે સેલ નથી થતું, બરાબર છે. તો તમે એ કોલ્ડ ડ્રિંક છે ને અત્યારે માર્કેટમાંથી લઈ લેશો, બરાબર છે. માર્કેટમાંથી અત્યારે તમે એનું આખું સેલ છે એ બંધ કરી દેશો. પછી અત્યારે એની અંદર એનાલિસિસ કરશો કે કસ્ટમર છે આપણી પ્રોડક્ટ છે એ શું કામ પરચેસ નથી કરતા, બરાબર છે. તો એના માટે તમે એને એનાલિસિસ કરશો, પછી તમને ખ્યાલ આવે કે આ વસ્તુનું એડિશન જો આ કોલ્ડ ડ્રિંકની અંદર કરશું, બરાબર છે, અથવા તો અલગ અલગ વેરિયસ ફ્લેવર્સની અંદર આપશું તો આપણી પ્રોડક્ટ છે એ સેલ થશે. તો એ એડિશન સાથે પછી તમે ન્યૂ લોન્ચ કરશો એ જ પ્રોડક્ટનું, બરાબર છે. તો એ તમારી અલગ અલગ રિટ્રેન્ચમેન્ટ સ્ટ્રેટેજી છે કે જેની અંદર તમે ગ્રોથ કરી શકશો, સ્ટેબિલિટી મેન્ટેન કરી શકશો અને તમારું સેલ્સ વધારી શકશો. નેક્સ્ટ સ્ટ્રેટેજી છે બિઝનેસ સ્ટ્રેટેજી. It is usually occurs at the business unit or the product level, and it emphasizes improvement of the competitive position of the corporation's product or services in the specific industry or market segment served by the business unit. તો તમારે જે બિઝનેસ યુનિટ જે માર્કેટ સેગમેન્ટ તમે ટાર્ગેટ કરેલો છે, સ્પેસિફિક માર્કેટ સેગમેન્ટ છે એનું ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે થશે, તમારે એવા પ્રકારની સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, એવી બિઝનેસ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે કે જેનાથી પ્રોડક્ટનું લેવલ ઇન્ક્રીઝ થાય, સ્ટાન્ડર્ડ ક્વોલિટીની પ્રોડક્ટ બને એટ અ લો પ્રાઇસીસ. બિઝનેસ સ્ટ્રેટેજી આર કમ્પોઝડ ઓફ કોમ્પિટિટિવ એન્ડ કોર્પોરેટ સ્ટ્રેટેજી. તો તમે જે કોર્પોરેટ અને કોમ્પિટિટિવ સ્ટ્રેટેજી છે એ બનાવેલી છે, એનાલિસિસ કરેલું છે, એના બેઝડ ઉપર આપણે બિઝનેસ સ્ટ્રેટેજી છે એ બનાવેલી છે, અથવા તો બિઝનેસ સ્ટ્રેટેજી છે એનું કોમ્બિનેશન છે. આખી કોમ્પિટિટિવ અને કોર્પોરેટ સ્ટ્રેટેજીનું કોમ્બિનેશન છે એ બિઝનેસ સ્ટ્રેટેજી છે કે બેની બેઝડ ઉપર છે આપણે એ બનાવેલી છે. લાસ્ટ જે આપણી સ્ટ્રેટેજી છે એ ફંક્શનલ સ્ટ્રેટેજી. તો આપણે પહેલાં જે સ્ટ્રેટેજી કોર્પોરેટ બિઝનેસ બનાવેલી છે, પછી આપણે એને ફંક્શન્સમાં કઈ રીતે લાવશું, અથવા તો એને કયા કયા લોકો છે એને ફંક્શન્સ કરશે, એને કયા કયા લોકો ઇમ્પ્લિમેન્ટ કરશે. It is an approach taken by the functional area such as marketing or research and development to achieve the corporate and business unit objective and strategies by maximizing the resources productivity. તો આપણી પાસે જેટલા પ્રોડક્ટ રિસોર્સિસ રહેલા છે એનો ઓપ્ટિમમ યુઝ કરવાનું છે, આપણા ઓબ્જેક્ટિવ અને સ્ટ્રેટેજીને પ્રોપરલી મીન્સ કે એની સાથે મેચ થાય એવા પ્રકારની સ્ટ્રેટેજી બનાવવાની છે. ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ ડેવલપિંગ એન્ડ નર્ચરિંગ ધ ડિસ્ટિંક્ટિવ કોમ્પિટન્સ ટુ પ્રોવાઈડ અ કંપની ઓર બિઝનેસ યુનિટ વિથ ધ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. તો આપણને કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળવો જોઈએ. કોમ્પિટિટર્સ જે પ્રકારની સ્ટ્રેટેજી બનાવેલી છે એને જે પ્રકારનો એડવાન્ટેજ મળેલો છે, તો આપણે એ પ્રમાણે આપણી પણ સ્ટ્રેટેજી સેટ કરવી જોઈએ કે જેનાથી આપણને પણ કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળી શકે, બરાબર છે. કોસ્ટ ઓછી આવશે તો આપણે આવા પ્રકારની જે સ્ટ્રેટેજી છે એ ડેવલપ કરી શકશું. બિઝનેસ ફર્મ્સ યુઝિસ ઓલ 3 ટાઈપ્સ ઓફ ધી સ્ટ્રેટેજી સાયમલ્ટેનિયસલી. તો બિઝનેસ છે આ ત્રણેય પ્રકારની સ્ટ્રેટેજી છે સાયમલ્ટેનિયસલી છે યુઝ કરતા હોય છે. The hierarchy of the strategy is the grouping of strategy types by the level in the organization. The hierarchy of the strategy means કે જે આપણે લાઇન બનાવેલી છે કે કોર્પોરેટ સ્ટ્રેટેજી, બિઝનેસ સ્ટ્રેટેજી એન્ડ ફંક્શનલ સ્ટ્રેટેજી, એ આખી જે લાઇન છે એને હાયરાર્કી કહેવાય. કે 1 by 1 કે એક સ્ટ્રેટેજી છે એ માનો કે એ કાંઈ ઇમ્પ્લિમેન્ટ થઈ અને કાંઈ સક્સેસફુલ ન થાય તો આપણી જગ્યાએ બીજી સ્ટ્રેટેજી છે એ ઇમ્પ્લિમેન્ટ કરશું. નેસ્ટિંગ ધ વન સ્ટ્રેટેજી વિધિન ધ અનધર સો દેટ ધે કમ્પ્લિમેન્ટ એન્ડ સપોર્ટ વન અનધર. તો એક ન ચાલે તો તમે બીજી છે યુઝ કરી શકો, તો એકબીજાના કોમ્પ્લિમેન્ટરીમાં આપણે જો સ્ટ્રેટેજી યુઝ કરતા હોય તો એકબીજાને સપોર્ટ કરી શકશે. ફંક્શનલ સ્ટ્રેટેજી સપોર્ટ બિઝનેસ સ્ટ્રેટેજી વિચ ઇન ટર્ન સપોર્ટ ધ કોર્પોરેટ સ્ટ્રેટેજી. તો ફંક્શનલ સ્ટ્રેટેજી છે એને સપોર્ટ કરશે બિઝનેસ સ્ટ્રેટેજી, બિઝનેસ સ્ટ્રેટેજી છે અને કોર્પોરેટ સ્ટ્રેટેજી સપોર્ટ કરશે. તો આ રીતે ત્રણેય સ્ટ્રેટેજી છે એકબીજાને સપોર્ટ કરી અને માર્કેટ છે એની અંદર આપણું સેલ્સ ઇમ્પ્રૂવ કરશે. Just as many firms often have no formally stated objective, many CEOs have unstated, incremental or initiative strategies that have never been articulated or analyzed. તો તમે જે CEOs છે એ પહેલાં આ બધી સ્ટ્રેટેજી છે એને ફોર્મ્યુલેટ કરે ત્યારે એને એનાલિસિસ કરશે, પછી એને ઇમ્પ્લિમેન્ટ કરી અને એનું શું રિઝલ્ટ આવશે એને એનાલિસિસ કરશે. એના ઉપરથી જે ઇન્ક્રિમેન્ટલ છે આપણને કેટલું છે ઇન્ક્રિમેન્ટલ સ્ટ્રેટેજી છે એ ઇમ્પ્લિમેન્ટ કરશે કે જેનાથી આપણે
પ્રોપરલી એનાલિસિસ કરી અને સેલ્સ છે એને પ્રમોશન બનાવી શકીએ, સેલ્સ પ્રમોશન છે એને ઇન્ક્રીઝ કરી શકીએ, સેલ્સ છે એ વધારી શકીએ. તો આ ટાઈપની સ્ટ્રેટેજીસ છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. તો આપણી અલગ અલગ ટાઈપની સ્ટ્રેટેજીસ હતી. હવે આપણું આ ચેપ્ટર છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે અને આપણું સબ્જેક્ટ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.